વીટીવીના દર્શકોને નમસ્કાર. ત્રિનેત્ર સાથે હું છું કશિશ. આજના તમામ સમાચારોને ત્રીજી આંખે જોવાનો પ્રયાસ કરીએ. શરૂઆત કરીએ તો વડોદરામાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ગમે ત્યારે બળાત્કાર અને હત્યાની ઘટનાઓ બની રહી છે. તેવામાં હવે ભાજપના પૂર્વ કોર્પોરેટરના દીકરાની એક અસામાજિક તત્વએ સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. પોલીસની ગાડીમાં આવેલ ગુંડાએ હત્યા કરતા માહોલ હવે વધુ ગરમાયો છે. પૂર્વ કોર્પોરેટરના દીકરાની હત્યા, સયાજી હોસ્પિટલમાં બની ઘટના. પોલીસની જીપમાં આવ્યો હતો હત્યારો. તસવીરોમાં તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો તેનું નામ છે બાબર. જોતા જ તે કુખ્યાત ડોન લાગી રહ્યો છે અને આ ડોન બાબરે ભાજપના પૂર્વ કોર્પોરેટરના દીકરાને છરીના ઘા મારી રહેસી નાખ્યો છે. ઘટના વડોદરાની સયાજી હોસ્પિટલમાં બની છે, જ્યાં તપન પરમાર નામનો મૃતક પોતાના મિત્રની સારવાર માટે આવ્યો હતો. આ દરમિયાન પોલીસની જીપમાં બેસીને હોસ્પિટલ પહોંચેલા બાબરે અચાનક તપનને જોયો અને તેના પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો. નાગરવાડામાં યુવાનો વચ્ચે થયો ઝઘડો. વિક્રમ અને ભૈલુ નામના યુવાન થયા ઘાયલ. ઘાયલ યુવકોને સારવાર માટે સયાજી હોસ્પિટલ લાવ્યા. આ દરમિયાન પોલીસ આરોપી બાબરને લઈને પણ હોસ્પિટલ આવી, પરંતુ આરોપી સારવાર કરાવવાની જગ્યાએ તપનને કેન્ટીનમાં જોતા જ તેના પર તૂટી પડ્યો અને પોલીસની નજરો સામે જ તપનને છરીના ઘા ઝીકી દીધા. જોકે આરોપીને તપનના અન્ય મિત્ર અને પોલીસે ઝડપી પાડ્યો, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. બીજી તરફ પરિવારજનોને જાણ થતાં જ રાત્રિથી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. 11 વાગે મહેતાવાડી કરીને વિસ્તાર છે કારેકબાગ પોલીસ સ્ટેશનમાં, ત્યાં હિન્દુ અને મુસ્લિમના બે ત્રણ યુવકોની વચ્ચે ઝઘડો થયો, જેમાં ઝપાઝપી થઈ અને પછી એ લોકો એસએસજીમાં સારવાર માટે દાખલ થયેલા. એ દરમિયાન બાબર કરીને એક વ્યક્તિ છે જે વિસ્તારનો રહીશ છે, એ ત્યાં એસએસજી પાસે જાય છે અને ત્યાં હાજર તપન નામના વ્યક્તિને છરી મારી દે છે, જેના કારણે પછી તાત્કાલિક પોલીસને વર્દી મળે છે. પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આરોપીને અટક કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. કુખ્યાત હત્યારા બાબર ખાનને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં તપનના પરિવારજનો અને લોકોના ટોળા ઉમટ્યા હતા. પોલીસ આરોપીને ક્રાઇમ બ્રાન્ચ કચેરીએ લઈ જઈ રહી હતી. આ દરમિયાન ટોળાએ પોલીસની ગાડીને ઘેરીને પથ્થરમારો કર્યો હતો. સાથે જ પોતાનો રોષ પણ ઠાલવ્યો હતો. એને અહીં હાપી દઉં, એ બાબાને અહીં હોપી દઉં, અમારા છોકરાઓને હોપી દઉં તો એને પતાવી દઉં, નહીં તો ફાંસી આપી દઉં. મારા છોકરા કેમ મારી નાખ્યો? કશો વાંક નતો. મારો છોકરો ચા લેવા ગયો ને એને માર્યો. કેમ માર્યો? એની બૈરી હોય હતી. આ કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપનના પિતાના જણાવ્યા પ્રમાણે તપનની કોઈ સાથે દુશ્મની ન હતી કે તેમની પણ કોઈ સાથે દુશ્મની નથી. તેવામાં બાબર ખાન પઠાણે શા માટે તપનની હત્યા કરી, તે સૌથી મોટો સવાલ છે, જે દિશામાં હવે પોલીસ તપાસ કરી રહી છે. સવાલ અહીં કાયદા વ્યવસ્થા સામે ઉઠી રહ્યા છે. એવું લાગે છે કે વડોદરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. તેમને પોલીસનો ડર જ રહ્યો નથી. બળાત્કાર અને હત્યાની અવારનવાર ઘટનાઓ બની રહી છે. હવે તો હદ થઈ. એક નેતાનો દીકરો જ વડોદરામાં સુરક્ષિત નથી તો આમ જનતા કેવી રીતે ખુદને સુરક્ષિત સમજે? હાલ તો હત્યાનો કેસ ખૂબ ગરમાયેલો છે. તેવામાં પોલીસ બાબર ખાન પઠાણ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે સૌથી મોટો સવાલ છે.